સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને આહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા વીર સમાતે માન સારે સહુના કાજ જોને બીજા રામ સમાતે માન સારે સહુના કાજ જોને. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 232. આ પત્ર કૃપાળુદેવે ખંભાતના ત્રિભુવન માણેકચંદભાઈને લખેલો છે. મુંબઈ ચૈત્ર સુદ નોમ શુક્ર 1947. મથાળે લખ્યું, પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી. પરની ઈચ્છાને જે અનુચરીને ચાલે છે એને શબ્દભેદ, કંઈ બોલવું કરવું નથી, મોઢું ખોલવું નથી. કેમ? વિચરે ઉદય પ્રયોગ. પરીચ્છાનુચારીને શબ્દભેદ નથી. કર્મના ધક્કે ઉદય પ્રયોગે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. કુપોદવે આત્મસિદ્ધિની ગાથા જે લખી, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. એના અર્થમાં જ પછી લખી, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. બાકીનો ભાગ બીજી કડીનો એમ જ રાખ્યો. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. પછી એને પસંદગી જ નથી કરવી. પછી પસંદગી છે તો પણ નથી કરવી પસંદગી. આપણે તો વ્યવહારમાં ઘણીવાર પસંદગી જ ન હોય, એને પસંદગી છે. કાંઈ સંસારમાં ઈચ્છાપૂર્વક આગુ પાછું કરવું નથી. જેમ પૂર્વકર્મના ધક્કે ઉદય આવે એ ભોગવી લેવો છે, થાય ભોગથી દૂર. ચોગતી ચોપડા ચવનના ચૂકવી ધંધો કરવાનો છે, ઈચ્છા રહિત પડે કરવો છે. સંસાર માંડવાનો છે, ઈચ્છા રહિત પડે માંડ્યો. કમાવાનું છે, ઈચ્છા રહિત પડે કમાણા. ઉદય પ્રયોગ કહેવાય નહીં. જેમ રેલવેના યાર્ડમાં એન્જિનને બધા ગુડ્સ ટ્રેનના ડબ્બા લાગ્યા હોય અને પછી એન્જિન છૂટું પાડી દેવામાં આવે. ધક્કો મારે એટલે ગુડ્સ ટ્રેનના ડબ્બા સાઇડિંગમાં ધકેલાતા જાય. આપણે જોઈએ તો એમ લાગે એની મેળે જાય છે. ચેતન પ્રગટ્યું કે શું? આગળ એન્જિન નથી, પાછળ એન્જિન નથી, તો ચાલે છે કે? પૂર્વના ધક્કાથી વિચરે પૂર્વ પ્રયોગ. એ એન્જિને પહેલાં ધક્કો મારેલો છે, હવે એન્જિન ડ્રાઈવરે એન્જિન ઊભું રાખી દીધું છે. તો બાળ જીવને નવાઈ લાગે કે આ પાટા ઉપર ટ્રક્સના આટલા 8-8 વેગન જાય છે, આગળ પાછળ એન્જિન તો છે નહીં, ઇલેક્ટ્રિક વાયર નથી ઉપર, તો કેમ ચાલતા છે? ઢાળ નથી, ગબડે છે. કેમ? પૂર્વકર્મના ઉદય. આ વિચરે પૂર્વ પ્રયોગ કહેવાય. જ્ઞાનીને ઈચ્છા પણ નથી, ઈચ્છા નથી એમ પણ નથી. એ હમણાં આવશે. ઈચ્છા સહિત ઈચ્છા રહિત એવું કંઈ છે જ નહીં. તો જડમાં અને ચેતનમાં ફરક શું? આવા જ્ઞાનીમાં બહુ ફરક. આ પુરુષાર્થપૂર્વક સભાનતાથી આવી દશા સ્વીકારી છે. કર્મના ધક્કે તો બધું બદલાય જ કરે છે. બ્રહ્માંડ આખું એક સમયે જે રૂપ જગતનું હોય એ બીજા સમયે નથી હોતું. એટલે કુપોદવે 218માં લખ્યું ને કે જગતનું વર્ણન વિશાળ 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 વિશાળ. જગતનું વર્ણન વિવિધ રીતે કરેલું છે. 14 રાજલોકનું વર્ણન. અને વાંચીએ તો ઘણીવાર શંકા પણ થઈ જાય આપણને. લોક સ્વરૂપ એટલું અટપટું છે બધું. ત્રિલોક સાર, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ. એટલે કુપોદવે એક લાઇનમાં કહી દીધું, અજ્ઞાનીના અનુગ્રહને અર્થે રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે. બધું બદલ્યા જ કરે છે. પણ અહીંયા જ્ઞાનીના કર્મ પ્રમાણે જે ભોગવટો છે એ ભોગવટો કરતાં કરતાં જ્ઞાનીને એમાં ઈચ્છા ભળતી નથી. ગમો અણગમો, રાગ દ્વેષ, હર્ષ શોક, રતિ અરતિ નથી. પર ઈચ્છા અનુચારી એટલું થઈ જાય એટલે થાય કર્મથી
દૂર થાય, ભોગથી દૂર મુક્ત થઈ જાય પછી. એટલે પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી. તો શરીર ટકાવવા માટે ખાઈ પીવે જ્ઞાની? એમેય નથી. જો પૂતગલ ફરસના નિશ્ચય સ્પર્શે હોય, મમતા સમતા ભાવ છે, કર્મબંધ ક્ષય હોય. જ્ઞાનીને કંઈ છે જ નહીં એવું. એ ખાવાનું પણ શરીર ટકી અને હું સંયમ આદરું એમ પણ નહીં, આત્મજ્ઞાન થઈ ગયું છે એટલે. એ પ્રકારની પૂતગલ સ્પર્શના હોય તો ખાય, નહીં તો ન ખાય, પીવે નહીં તો ન પીવે. પ્રાથમિક ભૂમિકામાં આપણે તો તપશ્ચર્યા કરવી પડે કે આજે સંવત્સરી છે, છેલ્લો દિવસ મારે ઉપવાસ કરવો છે, આજે પર્યુષણનો પહેલો દિવસ છે એટલે હું ઉપવાસ કરીશ. ભગવાન મહાવીર વિચારતા હતા, પછી ઉદય પ્રયોગે 1, 2, ઘણીવાર 8, 10, 15 આખી રાત કૂવા કાંઠે પ્રતિમા લઈને ઊભા રહે. 25, 30, 35 દિવસે પછી અભિગ્રહ પ્રમાણે જાય. નક્કી ન હોય કે હું 7 ઉપવાસ કરીને પછી ઉઠીશ. ધ્યાનમાં આત્માના અનુસંધાનમાં હોય, ધ્યાનમાંથી બહાર આવે, ઉદય પ્રયોગે વરાવા જાય. મળે તો ઠીક છે, નહીં તો પાછા ધ્યાનમાં. એમ કરતાં 6 મહિનાના ઉપવાસ થઈ ગયા ભગવાન મહાવીરને. આપણે બધું નક્કી કરવું પડે. ઈચ્છા ભળે છે, ભલે શુભ અશુભ. શુભે હોય, જ્ઞાનીને શુભે નથી જોતું, અશુભે નથી જોતું. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે હવે આ જે ચાલે જ છે આ દશા, તમે શબ્દભેદ શું કૃપાળુ લખે છે, એને શબ્દભેદ જ નથી, બોલે શું એ? આગળથી નક્કી જ કર્યું છે કે જેમ કર્મ ઉદયમાં આવે એમ ભોગવી લેવાના. ઘણા લાંબા કાળે જે કર્મ ઉદયમાં આવે ને લાંબો કાળ ચાલે એવા હોય, એ અલ્પકાળમાં ભોગવી લેવા માટે અમને આવો ઉદય વર્તે છે કે 50,000 5 વાર આપે ત્યારે 2.5 લાખનું દેવું થાય પૂરું. 1.25 લાખ આપે તો 2માં પતી જાય. એટલે ટૂંકામાં પતાવી દેવું છે. હવે ઉધાર રાખવું નથી કાંઈ. 377માં આ પ્રમાણે કુપોલ દશા લખી છે કે આવા જ્ઞાની એટલે પોતાને કેવું હોય. સૌભાગભાઈ કહે છે કે અમારે આવા કર્મ છે તો ઈશ્વર ઈચ્છાથી. કુપોલ બરાબર છે. તમારે ભક્તિમાન પુરુષને આશ્રય માટે ક્યાંક જોઈએ કે ભગવાનને ગમ્યું એ ખરું. આપણે કંઈ મોટું નુકસાન થાય વ્યવહારિક, કે અકાળે કોઈ મરી જાય, પછી દુઃખ સહન ન થાય ને આર્ત ધ્યાન થાય, એટલે કે ઈશ્વર ઈચ્છા બળવાન, હરિ ઈચ્છા બળવાન. ભગવાનને જે ગમ્યું એમ, નસીબમાં જેમ હોય એમ. જ્ઞાની જેને બેફાટ આત્મા અનુભવમાં આવ્યો છે, કુપોલદેવ જેવા, એને નસીબ શું, પ્રારબ્ધ શું, ઈશ્વર ઈચ્છા શું, બધું સરખું જ છે. એને અવલંબન છે જ નહીં કંઈ. પોતાના આત્માનું જ શરણ છે એને. એટલે આપણને નિરાધાર લાગે. એટલે સૌભાગ્યબેન કહે છે તમને અત્યારે અવલંબનની જરૂર છે આશ્રય ભક્તિમાં. એટલે તમે ઈશ્વર ઈચ્છા, હરિ ઈચ્છા વાંધો નહીં એમ કહો તો. આર્ત ધ્યાન ઓછું થતું હોય તો વાંધો નથી. જ્ઞાનીને બધું સરખું જ છે કે. એક પત્રમાં તો કોપાલો લખે છે 5 મહિનાથી અમે જગત તો ઠીક, ઈશ્વર આદિ પ્રત્યે ઉદાસીન ભાવ વર્તે છે. પછી કે તમે આમાં કંઈ વિક્ષેપ ન થાય તમને આ સાંભળીને કે અમે આવું બોલીએ છીએ, કે જોતું જ નથી તો વિક્ષેપ છે. અહીંયા કૃપાલદેવ લખે છે 377માં આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. સહજ, સહ એટલે સાથે, જ એટલે જન્મેલું. જીવની સાથે જે કર્મમાં ઉદયમાં આવે છે એ પ્રમાણેનું ઉદય પ્રયોગે વિચારવાનું થાય છે. સહજ પ્રાપ્ત પ્રાર્થમણ વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહ આદિને વિશે અપ્રતિબદ્ધ છે. પછી શરીરમાં રોગ આવશે તો, નબળું થઈ જશે તો, વજન ઘટી જશે તો, શરીર એનું છે જ નહીં. એને સુખ દુઃખ હર્ષશોક આદિને વિશે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની, તેને કોઈ આશ્રય કે આલંબન છે જ નહીં, કે ભગવાનને ગમ્યું એ ખરું. એ ધીરજ પ્રાપ્ત થવા ઈશ્વર ઈચ્છા આદિ ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. સુભાગભાઈને તકલીફ છે, આશ્રય બળવાન છે કે હા ભલે ભગવાનને ગમ્યું એમ ખરું, એમ કરીને આર્ત ધ્યાન ઓછું થાય તો વાંધો નથી કે તમારે. એટલે ક્લેશના પ્રકાર દેખી તટસ્થ ધીરજ રહેવા માટે તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. જ્ઞાનીને પ્રારબ્ધ
એ નસીબ, ઈશ્વર ઈચ્છા આદિ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગદ્વેષ આદિ કારણ નથી. એટલે ન જાણે એમ નહીં, વધારે જાણે અજ્ઞાની કરતાં તીક્ષ્ણ ઉપયોગ હોય, વિચક્ષણતા હોય, પણ એમાં એને હર્ષ શોક નથી. મારો આ રોગ વયો જાય, મારો તાવ વયો જાય, એમ ન થાય. હવે ખવાતું નથી તો ભૂખ ઉગડે મને કાલથી, એમ નથી. એને ચીવટે ન હોય મટાડવાની. તે બંનેમાં ઉદાસીન છે, શાતામાં અશાતામાં. રાગ દ્વેષ થાય એવા પ્રસંગમાં જ્ઞાની ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. તો ટેકો કરો નસીબનો, ઈશ્વરનો કોઈનો નહીં. જેમ છે એમ પોતાની અતૂટ શ્રદ્ધાનો ટેકો એને. આત્મા જેવો કોઈ દેવ નથી અને પોતાને પોતાનું શરણ છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. ભગવાનની ઈચ્છા શું? પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. પરમાત્મા શું? ઈશ્વર ઈચ્છા એ શબ્દ પણ અર્થાંતરે જાણવાઈ ગયો છે. ઉપર કોઈ બેઠો નથી 1000 હાથવાળો મને સુખી દુઃખી કરી શકે એવો. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. એ અહીંયા હતા, રસ્તો બધો બતાવી ગયા છૂટવાનો નિષ્કારણ કરુણાથી. પછી ત્યાં ગયા પછી કંઈ કરે નહીં. ઈશ્વર ઈચ્છા એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે. ઈશ્વર ઈચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે. જ્ઞાની નિરાશ્રય છે, આત્મા છૂટો પડી ગયો છે. બાકીનું જે વસ્તુ છે શરીર એનું છે જ નહીં. એને શું? મેરે પાસ. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે અથવા જ્ઞાની સહજ પરિણામ છે. સહજ જેમ ઉદયમાં આવે એમ સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે જે કંઈ થાય છે તે થાય છે, જે ન થાય તે ન થાય છે. એ ધોધમાર વરસાદ આવતો હોય તો જ્ઞાનીને એમ ન થાય હવે બંધ થઈ જાય તો સારું. વરસાદ ન આવે તો જ્ઞાનીને એમ ન થાય કે હવે આવે તો સારું. એક મેઘ મલ્હાર ગાવા ન માંડે, મેઘરાજાને વિનવા ન માંડે કે વરસાદ આવો, વિચરે ઉદય પ્રયો. જે થાય છે તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્ય રહિત છે. કર્તવ્ય ભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે. એટલે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ એવો કર્તવ્ય ભાવ અહીં સદેહે વિલય થઈ ગયો છે. પરિતૃપ્તપણું થયું છે. જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. 360ના મથાળે ગોપાલદેવે લખ્યું. કંઈ કરવું જ નથી. હવે પ્રાપ્તિ પદાર્થની અપ્રાપ્તિ સમભાવ છે. એમાં આવે તોય ઠીક, ન આવે તોય ઠીક. તે કર્તવ્ય રહિત છે. એટલે સદેહે પરમાત્મા થઈ ચૂક્યા છે. કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. પોતે શિવ થઈ ગયા આવે જીવમાંથી. તું છો જીવ અને તું છો નાથ એમ કહીને આખે ઝટકે હાથ. આ જ વાત છે. તે કર્તવ્ય રહી છે. કર્તવ્ય ભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે જ નહીં. કાંઈ અહમભાવથી રહિત નહીં. આપણે જ્ઞાનીને અહમભાવ છે જ નહીં. અહમભાવ જ નથી કે હું નથી, પછી મમત્વ ભાવ ક્યાંથી આવે? એટલે અહમભાવ મમત્વ ભાવ જાય એટલે સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે જ્ઞાની. એટલે સદેહે ભગવાન થઈ જાય. આ સાકાર પરમાત્માનું રૂપ. એટલે આ કહેવા માટે નથી કે સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે. આ સાકાર પરમાત્માનું રૂપ છે. હે આકાશી ભગવાન, સદગુરુ ને સંત છે તારું જ રૂપ છે. જેણે આત્મ સ્વરૂપ પ્રગટ અનુભવ્યું છે અને એ જ પરિણામ જેના થયા છે એવા જ્ઞાની, એવા સદગુરુ અને આકાશી ભગવાન બંને એક જ છે. એક જ છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ કહેવા માટે સત્પુરુષ ભગવાન કરતાં વધારે છે, વિશેષ છે. 213માં લખ્યું. કેમ કે સત્પુરુષને ઓળખ્યા વિના એ આકાશી ભગવાન અમે તને ઓળખી શક્યા નહીં. એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. અને તારા કરતાં પાછા સરળ છે. નિરંજન, નિરાકાર, અગમ, અગોચર,
પરમાત્મા પદ ઓળખાય કેવી રીતે? તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી અને તારા કરતાં પણ સરળ છે. પછી ગોપાલદેવ લખે છે કટાક્ષમાં, હવે તને પગે લાગીએ નમસ્કાર કરીએ કે એને નમસ્કાર કરીએ? તું કેમ કરીએ કે? પછી પાછું લખે છે કે આખું જગત તને જ પૂજે છે, બધા ભગવાન ભગવાન કરે છે, તો એક સત્પુરુષ કરે, સૌભાગભાઈ જેવા, અંબાલાલભાઈ જેવા, પ્રભુશ્રી જેવા, તો આકાશી ભગવાનને શું નુકસાન એમાં? કાન ખજૂરાનો એક પગ તૂટી જાય તો મિલીપેડ સેન્ટીપેડ કહેવાય ને, એક પગ તૂટી જાય, મિલીને સેન્ટી હજારો પગ હોય, 100 પગ હોય, એમાં એક ઓછો થયો તો શું ફરક પડે? આખું જગત તને જ તવે છે, તો અમે એક સત્પુરુષની સામે બેઠા રહીશું, તેમાં તેને ક્યાં સ્તવનની આકાંક્ષા છે અને ક્યાં તને ન્યૂનપણું છે? આ ભક્તિ, આ અહેસાસપૂર્વકની ભક્તિ, આવી ભક્તિ થાય, આ પરાભક્તિની પરાકાષ્ઠા છે. આત્મા અને પરમાત્માનું મિલન થઈ જાય, અભેદ સ્વરૂપમાં જીવ આવી જાય. એટલે કહ્યું કે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, હવે લેવા દેવાની કડાકૂટથી મુક્ત છે. કહેવા માટે નથી કહ્યું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, તારી પાસે છે, મારી પાસે છે. આ વચન પરમાત્માપણાના અભિમાનથી નથી લખ્યા, કાંઈ જેમ અનુભવ્યું તેમ લખ્યું છે. કર્તવ્ય ભાવ તેના વિશે વિલય પ્રાપ્ત છે, માટે તમને એટલે સૌભાગભાઈને લાગે છે તે જ્ઞાનીના સ્વરૂપને વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે. કે જેમ છે ઉદય એમ કરે. ઉદય છે તો ઝવેરી બજારે જાય છે, ઉદય હતો તો સંસાર માંડવો પડ્યો. 22 તીર્થંકરની જેમ મલ્લીને એમ પરણ્યા નહીં, બીજા ઘર બારી, વિચરે ઉદય પ્રયોગ. એ જ્ઞાનીનો ઉદય પ્રયોગ હોય અને સંસાર માંડ્યો હોય, ઘર માંડે, ધંધો કરે, એ આપણને ક્યારે સમજાય? આપણને સમ્યક દર્શન થાય, વ્યવહાર સંકેત, ત્યારે ખબર પડે. એ 96,000 રાણીના ધણી, 6 ખંડના ધણી લડાઈ કરે જો આણ ન માને તો, એના ભાવ પુંડરીક ગણધર જેવા હોય, ઋષભ ભગવાન એમ ખુલાસો કરે. આપણને કેમ સમજાય જ્ઞાનીનો ઉદય પ્રયોગ? પ્રભુશ્રી કહેતા, તું જ્ઞાની થઈ ગયો છે તો જ્ઞાનીને ઓળખ. આ જ્ઞાની, આ જ્ઞાની, તું જ્ઞાની છો એટલે આપણને જ્ઞાન થાય, વ્યવહાર સંકેત, ત્યારે જ્ઞાનીને ઓળખાય. જ્ઞાનીને ઓળખે જ્ઞાની. પ્રારબ્ધના ઉદયનું જ્ઞાનીના સ્વરૂપને વિશે સહજ પ્રાપ્તનું વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિશે કોઈ પણ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી કે ઈશ્વરને આ પ્રમાણે ગમ્યું, તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ પણ કહેવું બનતું નથી. એટલે એને ઈચ્છા ન કરવી એવો પુરુષાર્થ નથી કરવો પડતો, અનાયાસે સહજ સ્વરૂપ થઈ ગયા છે. હવે આપણે તો નિયમ લેવો પડે કે હું આ વસ્તુ નહીં ખાઉં, હું સ્વાદ છોડીશ, હું પર્યુષણના 8 દિવસ આમ કરીશ. જ્ઞાનીને સહજ છે, જ્ઞાનીને રોજ પર્યુષણ છે. આપણે નિયમ લેવો પડે કે સૂર્યાસ્ત પછી હું આવતીકાલ સૂર્યોદય પછી 2 ઘડી સુધી કે નવકારસીના કે પોરસીના પચકાણ. જ્ઞાનીને દિવસે પચકાણ જ છે, જ્ઞાનીને 24 કલાકના પચકાણ જ છે. લખ્યું ને, આહાર કરવો નહીં, વચન સપ્તશતીનું પહેલું વાક્ય. પછી લખ્યું કરવો તો પૂતગલના સમૂહ રૂપે કરવો. ખાતા જ નથી. જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, અને પિતા છતાં પિતા નથી, અને પિતા એટલે ફાધર, પિતા છે તો પિતા નથી. વિચરે ઉદય પ્રયોગ, પૂર્વ પ્રયોગ. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. જ્ઞાની સહજ સ્વરૂપ છે. એટલે કુપદે લખ્યું લેખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ 653માં, 719માં. લેખિતન સહજ સ્વરૂપ, લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં લખ્યું. એટલે લેખિતન બધી અનુભવવાણી છે. વિના દીવાને પણ કલમ ચલાવી છે, એમને નથી લખી નાખ્યું કાંઈ. જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ ભરેલા છે. ક્યાં ભગવાન મળે શાસ્ત્રમાંથી? તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિર્ધ્યાસન કરીએ એટલે આત્મા શું, પરમાત્મા શું, ધર્મ શું, દીક્ષા શું, જ્ઞાન શું,
ઉદય પ્રયોગ શું બધું ખબર પડે. પછી ધીરે 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 પ્રભુશ્રીજીને ખબર પડી, બ્રહ્મચારીજીને ખબર પડી, સહદેહે આ ભય મળ્યા નથી, બધું જાણી લીધું. ભગવાન ભગવાન પ્રજ્ઞાબોધની કડીએ કડીએ ભગવાનની જગ્યાએ કૃપાળુને મૂક્યા, એણે પ્રતીતિપૂર્વક મૂક્યા. પછી ઋષિનાથ ભગવાનનું ચારિત્ર હોય, મહાવીર સ્વામીનું ચારિત્ર હોય, શાંતિનાથ ભગવાનનું હોય, રામાયણ હોય, ગમે તે હોય, ભગવાનની જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર. આ અહેસાસ અનુભવવાણીનો પ્રતાપ છે, તે સહજ સ્વરૂપ છે. આવી જ વાત કૃપાળુદેવે સૌભાગભાઈ ઉપરના પત્રમાં 133, આ સૌભાગભાઈ ઉપર જ હતો. આવી બધી દશાના પત્રો કૃપાળુદેવના સૌભાગભાઈ ઉપર જ હોય. 133માં પત્રમાં લખ્યું છે કૃપાળુદેવે. આ પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી એટલે શું, કેમ જીવે છે જ્ઞાની. એટલે લખે છે કૃપાળુદેવ કે રાત્રિ અને દિવસ, એટલે સૌભાગભાઈ પૂછ્યું છે હમણાં દશા કેમ વર્તે છે તમારી. એટલે લખે છે રાત્રિ અને દિવસ એક પરમાત્મા વિશેનું જ મનન રહે છે. હજી ઉંમર તો 22મું વર્ષ, 23મું બેઠું ખાલી. રાત્રિ અને દિવસ એક પરમાત્મા વિશેનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિંદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ને ભોગ પણ એ જ છે. આપણા ભોગ શું છે? 5 ઇન્દ્રિયના. એનો ભોગ શું છે? પરમાત્મા વિષય, આત્મા આત્મા આત્મા. બ્રાહ્મી વેદના આત્માકાર સ્થિતિ થઈ ગઈ છે, 412માં લખ્યું નહીં. ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે. શું ભેગું કર્યું છે? આત્મા. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. લહે ચકલા માળા કરે ને, એટલે એક તણખલું લઈ આવે, કબૂતર માળા કરે એટલે, પછી બીજું લઈ આવે, પછી ચકો લઈ આવે, ચકીએ લઈ આવે, કબૂતરો લઈ આવે, કબૂતરી લઈ આવે, એમ કરીને પોતાના માળા કરે બે ભેગા થઈને, કબૂતરો ને કબૂતરી. એ માળો થતો જાય એટલે લહેતા જાય, ધીરે ધીરે ધીરે. આપણે એમ થાય બેમાં એકમાં શું થશે, અઠવાડિયા પછી જોઈએ તો અવડો મોટો માળો હોય, હલ્લે નહીં એવો. લહે ધીરે ધીરે ભેગું કર્યું એમ એક તણખલું લેતા જાય. એમ આત્મ ભાવના ભાવતા ભાવતા હવે જ્ઞાનીને આત્મા બેફાટ અનુભવાઈ ગયો, એ લહે ભેગું કરે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, ભેગું કરી લીધું છે. એટલે કહે છે પરિગ્રહ પણ એ જ છે. એટલે ભેગો કર્યો આત્મા, જ્ઞાન સહજ સહજ સ્વરૂપ ભેગું કરી લીધું એણે આત્મભાવના ભાવીને. તો અને આ ભાવનામાં હતા, બીજા કર્મ ઉદયમાં તો આવતા જ હતા, એ બધા નિર્જર રહેવા માંડ્યા. એટલે એ ખાલી થવા માંડ્યું, શુદ્ધ થવા માંડ્યું, જ્ઞાન ભરવા માંડ્યું આત્મભાવનાથી. છેલ્લે રાગદ્વેષ તદ્દન વયા જાય, બાકી જે વધે એ સહજ આત્મ સ્વરૂપ. એ લિખિતનમાં લખ્યું એણે, લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ. બીજું કંઈ છે? બીજું કાંઈ નથી કે મીંડું શૂન્ય, એટલે લખ્યું લિખિતન શૂન્ય 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 શૂન્ય. લખે છે પરિગ્રહ પણ એ જ છે, આત્મા 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 ભેગું કરે છે. ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તે લીધે નથી કાંઈ જોવું ગમતું, નથી કાંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું. 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. જાણે પ્રતિભાવ કાંઈ નહીં. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. એટલે ગરમ ગરમ બાસુંદી આવે, ઠંડો શ્રીખંડ આવે, જાણે કે આ શ્રીખંડ છે, આ બાસુંદી છે. એ ચાખ્યા વગર જ જાણે, સુગંધ નાકથી. લાલન અમે નાકથી સ્વાદ ચાખીએ છીએ, જાણે બધું. પ્રતિભાવ કાંઈ નહીં, મિથ્યાભાસ ન થાય એને. ટાળે મિથ્યાભાસ. તો દશા કઈ હોય? ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદવાસ. તો આખો દિવસ શું થાય? દિવસ ને રાત કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો એનું શું કહેવાય? કહીએ કેવળ જ્ઞાન તે દેહ જતા નિર્વાણ. એટલે કીધું અમે પરમાત્મા સ્વરૂપ છીએ, સહજ સ્વરૂપ. લખવા માટે નથી લખ્યું. લખે છે નથી કાંઈ સ્પર્શવું ગમતું, નથી ચાખવું ગમતું, નથી સાંભળવું ગમતું, નથી સૂંઘવું ગમતું. એટલે 5 ઇન્દ્રિયના વિષય સ્પર્શ થાય, પ્રતિભાવ ન થાય તો કઈ વિષય વાસના બાકી હોય નહીં? કયો વેદોદય હોય? પછી આ વેદોદય તો જૈન અધ્યાત્મ પ્રમાણે 9મા ગુણસ્થાનકના છેવાડે જાય. એ કૃપાળુને ગૃહસ્થ વ્યવહારમાં સંસારમાં નથી. એની વૈયાવચ કરનાર સોમચંદ માસુખરામ, મનસુખ દેવશી, ધારશીભાઈ
બધાએ કહ્યું છે. પછી તો કુપોલદેવની શારીરિક સ્થિતિ નબળી એટલે નવડાવે ને છગન નાનજી ધોતિયું પહેરાવડાવે. વેદોદય હોય જ નહીં પછી કાંઈ. ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે પછી ક્યાંનો વેદોદય? કહે છે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી પછી કહે છે આગળ નથી કંઈ બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું. હમણાં આવ્યું ને ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કે આવું સંભવતું નથી. બોલવું નથી ને મૌને નથી રહેવું. બેસવું નથી ગમતું ને ઉઠવું નથી ગમતું. સૂવું ગમતું નથી ને જાગવું ગમતું નથી. નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું. નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો. હવે 24મું વર્ષે તો 34 વર્ષ 33 વર્ષને 5 મહિને થાય કેમ? વિચારે પૂર્વ પ્રયોગ. પરેચ્છાનુચારીને શબ્દભેદ ક્યાંથી હોય પછી? પરેચ્છાનુચારી પ્રમાણે કર્મના ઉદય ચાલે છે 10, 11 વર્ષ. કેટલી નિર્જરા થાય. 2 ઘડી સુધી આવી રીતે આત્મામાં જીવ રહે તો કેવળ જ્ઞાન થાય એમ શાસ્ત્રમાં લખ્યું છે. અંતર્મુહૂર્તમાં સામાયિકમાં બેઠો હોય, કાયોત્સર્ગ અને શ્રેણી ચડે 8 સમયથી વધારે અને 2 ઘડીથી અંદરમાં કેવળ જ્ઞાન થાય. કોઈ બોલતો 11-12 વર્ષથી આ જ દશામાં છે. 128માં લખ્યું ને અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોતું. કોઈ બ્રહ્મચારીજીને પૂછ્યું અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોતું, એનો અર્થ શું? તો કે શૂન્ય સિવાય કંઈ નથી જોતું એટલે સંકલ્પ વિકલ્પ રહિતની દશા. 2 ઘડી સુધી આવી દશા રહે અને શ્રેણી માંડે સાધક તો કેવળ જ્ઞાન થાય. કુપોલને 11-12 વર્ષ સુધી આ દશા. મોક્ષ દેખાય, ભગવાન દેખાય આંખથી, મૂર્તિમાં જીવ હોય. આ દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ, આ દેહધારી પરમાત્મા, આ જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ. લખે છે શું ગમતું નથી, જાગવું ગમતું નથી, ખાવું ગમતું નથી, ભૂખ્યું રહેવું નથી ગમતું, અસંગ ગમતો નથી કે સંગ ગમતો નથી. બધાને મળવું છે ના, તો કે અસંગ, તો કે ના કંઈ ઈચ્છા જ નથી. તો નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું નથી, કંઈ જ જણાતું નથી. આ પરેચ્છાનુચારી આ દશા. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. આ ભગવાન પણ, આ પરમાત્મા પણ. એટલે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી. ગમો અણગમો છે જ નહીં કાંઈ. અજ્ઞાની વેદે રોય. અને આ જ વાત સમયસરમાં લખી છે. જે કર્મ ફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે, તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. બાંધ્યા જ કરે સુખી દુઃખી થાય તો. કુપોદોને એક પણ નથી. હમણાં આપણે જોઈએ ને જોડકા. જાગવું, સૂવું, ખાવું, ભૂખ્યા રહેવું, સૂંઘવું, સાંભળવું, બોલવું, ચાલવું, સ્પર્શવું કંઈ છે જ નહીં. તો કર્મ શેનું બંધાય? પૂરો કર્મ હોય બધા નિર્જરે. પછી એમાં મોહનીય કર્મ તો જ્ઞાની બેઠા બેઠા વિચારથી 70 કરોડાકોટી સાગરોપ કર્મ બેઠા બેઠા ભસ્મીભૂત થાય વિચારથી. વેદનીય છે એ જ્ઞાનીને ન ભોગવવા કે ભોગવવા એવું કાંઈ ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત પણ છે નહીં. કંઈ અશાતા આવે તો આ વહી જાય એમ જ્ઞાની ઈચ્છે નહીં. શાતા હોય તો આ ટકી રહે એમ પણ ઈચ્છે નહીં. ઉદય પ્રયોગ જેમ છે એમ પૂર્વના ધક્કે. અને પાછા લખે છે કોઈનો દોષ નથી. 339ના મથાળે અમારો દોષ છે, અમે કર્મ બાંધ્યા છે એટલે આ પ્રમાણે ઉદય છે. પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી. કોઈને દોષે નથી આપવો. નિમિત્તને દોષ નથી આપતા જ્ઞાની. પોતાને દોષ આપે છે. પોતાનો દોષ આપવો એટલે અર્થજન નહીં. નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી. વિચારવાન પુરુષોને ક્લેશરૂપ લાગ્યો છે એવો આ સંસાર, તેને વિશે ફરી આત્મભાવે જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. પછી એમ થાય જ્ઞાનીને. લખે છે ત્રિભુવનભાઈ કે વ્યવહારિક કામ કર્યું હશે એટલે ફસાણા હશે. ત્યાગ વૈરાગ તો સારો, ધર્મનો અભ્યાસય સારો, સત્સંગ કરે અંબાલાલભાઈ સાથે. અને કુપોલદોને તો મુંબઈ આવીને કેટલી વાર મળી ગયા સત્સંગ સમાગમ અર્થે.
કે છે કાર્યની જાળમાં, એટલે લખ્યું હશે કે હું ફસાણો છું, એટલે કુપોલદુ લખે છે સુગ્નભાઈ ત્રિભુવન, કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાતાપુક્ત હોય છે. એટલે લાકડાના લાડુ છે, ખાયા ઓ બી પસ્તાયા, નહીં ખાયા ઓ બી પસ્તાયા, પછી બધા પસ્તાય. પછી શું થાય? અબ પછતાય હોત ક્યાં, ચીડિયા ચૂક ગઈ ખેત. હવે શું? કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય કે આનું પરિણામ આમાં આવશે, એનું ફસાઈશ તો, અને દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે. એમ ડાયા મનુષ્યો કહે છે તે ખરું છે. એટલે પહેલાં ધ્યાન રાખવું હતું ને, એમ ગઢ સલાહ દે, બહુ અઘરું છે કેમ રહેવું. તો તમને પણ આ પ્રસંગે આર્તપૂર્વક ચિંતન રહેતું હશે અને તેમ થવું સંભવે છે. એ મોટું રોકાણ કર્યું હોય ધંધામાં, પથારો કર્યો હોય, વ્યવહાર લાંબો પોળો કર્યો હોય, અને હવે ફસાય, પસ્તાવો થાય છે. કોઈ પછી નવું શું છે? જાણી કરીને જીવ ફસાણો, પડ પાણા પગ માથે. મોટો પથ્થર હતો એને કે પગ ઉપર પડ પડ્યો, તો પછી પગ તો હવે કચરાય જ ને. એમાં હવે રોવાનું શું? વાવ્યો બાવળ્યો, રાજાપુરી કેવી રીતે ઉગે? કે આ કેરી નથી ઉગતી. કેરી કેવી રીતે ઉગે? વાવે તેવું લણે, કરે તેવું પામે. કર્મ બેશરમ છે. રામને, કૃષ્ણને, તીર્થંકરને છોડે નહીં, ભોગવી જ છૂટકો. આકાર પેર થાય બહુ તો, મોહની હોય તો વિચારે કરીને નિજરે જ્ઞાની, વેદને તો ભોગવી જ પડે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. તો વિશ્વ વ્યવસ્થા કેવી રીતે ચાલે? જો કરેલું કર્મ અફળ જાય તો બ્રહ્માંડ ચાલે કેમ? આ તો નિયમ છે અફર, એક ભેદે નિયમ. એ આ જગતનું પ્રવર્તક છે, કુપોલદુએ લખ્યું. મોક્ષમાળામાં કુપોલદુએ લખ્યું છે કે જે કાર્યનું પરિણામ હવે પશ્ચાતાપથી તો આવ્યું હોય તેથી અન્યતા ન થાય, એટલે તમે આર્ત ધ્યાન કરશો તો કે પરિણામ બદલવાનું નથી. કાર્યનું પરિણામ પશ્ચાતાપથી તો આવ્યું હોય તેથી અન્યથા ન થાય, તથાપી બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. ભૂતકાળની ભૂલમાંથી શીખી લે કે આ જગ્યાએ હું લપસું છું, ફરીવાર એ જગ્યાએ આવે ત્યારે ધ્યાન રાખે તો ન લપસે. એ તો એ ભગવાન હું બહુ ભૂલી ગયો, પછી પાછો જૈસે થે પીટીના પીરિયડની જેમ તા આનંદકાલથી આ ચાલે જ છે. એમ જ હોવું યોગ્ય હતું એમ માની શોકનો પરિત્યાગ કરવો. એ શાહી હોગા દુર્યોધન કહે છે ને મહાભારતમાં, આમ જ થશે કે એમ માને સંતોષ રાખવો પડે. એમ માની શોકનો પરિત્યાગ કરવો અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. કે આ માયા કેવી ભોળવે છે, કેવી છેતરે છે. માયા છઠ્ઠી વિભક્તિ છે સંસ્કૃતમાં. યા એટલે સ્ત્રીલિંગ, મા એટલે નથી, જે છે જ નહીં. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, આ કંઈ છે જ નહીં. એને દેખાય છે, ભ્રમ છે, બધું દેખાય છે. સગા વાલા, પતિ પત્ની, ભાઈ બહેન, ગાડી લાડી વાડી, આવું કંઈ છે જ નહીં. આ માયા છે, એને દેખાય છે. ફ્લાયઓવર, પ્લેન, કાર, રસ્તા, હાઈવે, મોટી મલ્ટી સ્ટોરી ટાવર, બધા કંઈ છે જ નહીં. આ બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, બાકી કંઈ છે જ નહીં. માટીનો ઢગલો. જ્ઞાની પુરુષને પણ માયાનું સ્વરૂપ એવું છે કે જેમાં સત સંપ્રાપ્ત છે એવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. ત્યાગ વૈરાગ હોય જ્ઞાનીને અને કર્મનો ઉદય એવો હોય, બહુ મજબૂત ન હોય, તો શાંતિથી જ્ઞાની અધ્યાત્મમાં આગળ વધે. પણ માયાનું પ્રબળ એવું છે કે એમાં ભલભલા પછી જેને સત સંપ્રાપ્ત છે, આત્મજ્ઞાન થઈ ગયું છે, શરૂઆતની ભૂમિકા હજી બેફાટ આત્મા ભલે અનુભવમાં ન આવ્યો હોય, શરૂઆતની ભૂમિકાવાળા, તો એવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. તપસી જાય લપસી. મહાયોગી, રાજર્ષિ, વિશ્વામિત્ર, બ્રહ્મર્ષિ થાવ કે બધા રાજા દીક્ષા લઈને સંન્યાસ લઈને રાજર્ષિ તો છે જ, હું બ્રહ્મર્ષિ થાવ.
જાય છે, મેનકા આવે છે, તપસી ગયા લપસી. આદ્રકુમાર, અર્ણિક મુનિ ભલભલા લપસી ગયા. એક કનક और कामिनी दो मोटी तलवार उठ्यो तो जिन भजन को बीच में लियो मार. અનુકૂળ ઉપસર્ગ આવે, પ્રતિકૂળ તો દેખાય ભોળા હોય, અનુકૂળ ઉપસર્ગ આવે. અનંતકાળનો અભ્યાસ ને અધ્યાસ થઈ ગયો હોય, પ્રાથમિક ભૂમિકાના જીવ, શ્રદ્ધા આવી હોય તો પણ ડગી જાય. સત સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષ પણ રહેવું વિકટ છે. તો પછી હજુ મુમુક્ષતાના અંશોનું પણ મલિનત્વ છે. હજી મુમુક્ષતાના જ ઠેકાણા નથી, ત્યાગ વૈરાગ નથી આવ્યો એવો. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા આ ગુણો આવે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ આ બધું ખીલ્યું નથી પરિપૂર્ણ રીતે. કશાયની ઉપશાંત નથી થઈ, માત્ર મોક્ષ અભિલાષ નથી, હજી ભવે ખેદે નથી એને. તો હજી મુમુક્ષતાના અંશોનું પણ મલિનત્વ છે. તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભૂલાવણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી, એમ જરૂર જાણજો. હવે નવાઈ શું છે? તમે ફસાણા તો ન ફસાય સંસારમાં, સંસારમાં રહે અને લેપાય નહીં. જેમ કાદોમાં કમળ, એવો તો કોક વિરલો હોય. એટલે તમે ફસાણા છો અને આર્તધ્યાન થાય છે કાર્યની જાળમાં આવ્યા પછી. હવે તો એ સહજ જ છે. એમાં નવું શું છે? તમે લખો છો, કુપાલદેવ કહે છે. પણ હવે તમને લાગતું હોય તો એમાંથી બોધ લઈને ફરીવાર આવી ભૂલ ન થાય એ પ્રસંગે શીખવા માટે કામ આવે તમારે. મુમુક્ષતાના અંશોનું પણ મલિનત્વ છે, એટલે આપણા માટે છે આ. તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભૂલામણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય જરૂર જાણજો. એટલે શાતાના ઉદય વખતે, પુણ્યના ઉદય વખતે જીવને અંધાપો આવી જાય છે. પછી કે મારી જેવો કોઈ હોશિયાર નહીં, એમ મને વાંધો નહીં આવે. કુપાલ કહ્યું હું સમજું છું, હું જાણું છું, મને આમાં વાંધો બાદ નહીં આવે. જે આમ કહે છે કુપાલ લોકો, જે એમ કહે છે કે મેં સમજ્યા છે, આ બધા ઠગાણા છે, ફસાણા છે બધા. ભલભલા લપસી જાય. તું કોણ? એટલે પૂર્ણ જ્ઞાનીઓએ આવા પ્રાથમિક મોક્ષદૂતના નહીં, જ્ઞાનીઓને પણ ના પાડી છે, ચેતતા રહેવાનું કહ્યું છે કે આ બધા દૂર રહેજો, ભડકતા રહેજો, એટલે ફસાશો. ઉપદેશ સાહેબે લખ્યું છે ને, નાક કાન છેદેલી 100 વર્ષની વૃદ્ધા, નાકમાં લીટ હોય, આંખમાં ચીપડા હોય, ઊભા થવાની તાકાત ન હોય, ધ્રુજતી હોય, વાળ હોય નહીં માથે, દાંતની આવલી ખવાઈ ગઈ હોય, કોણ જોવે છે આમ માખી બણબણતી હોય તો? હજારો દેવાંગનોથી ન ચડે એવા મુનિ તપસ્વીએ પણ અહીંયા ચેતતું રહેવું કે આનાથી વૃત્તિ પછી ભૂલવે કે મને બાદ નહીં થાય. અને અગ્નિ પાસે ઘી જાય થેણું, ઓગળ્યા વગર રહે જ નહીં. નિમિત્ત મળ્યું નથી અને આ જીવ લપસ્યો નથી. પણ હમણાં દેખાતું નથી. કેમ? ઉષ્ણ રતે અવની વિશે બીજને દિશે બારજી. ઉનાળાનો દિવસ છે, બી જમીનમાં દેખાતા નથી કાંઈ, બધું સૂકું સૂકું લાગે છે સાવ. ઘન વર્ષે વન પાંગરે તેમ ઇન્દ્રિય વિકારજી. પહેલો વરસાદ આવે એ બિયારણને પાણી મળ્યું, ભીની માટી મળી, અઠવાડિયામાં આખી ધરતી લીલીછમ થઈ જાય. એટલે મૂળમાંથી ન ગયું હોય શાયક ભાવે 11 મેથી પડે. છેડો ચડ્યો કેટલો? 6, 7, 8, 9, 10, 11 મેથી પછી આશ્રય ન હોય જ્ઞાનીનો, શાયક ભાવે ન કર્યું હોય, 11 મેથી પડે અને પહેલે આવી જાય. કોપદો લખ્યું છે, પળવારમાં મોટા મુનીશ્વરોને રીધિ સીધી ભ્રષ્ટ કરી દીધા છે માયાએ. તો જેને હજી મુમુક્ષતાના અંશોનું જ ઠેકાણું નથી, મલિનત્વ છે, તેને એ સ્વરૂપમાં રહેવું આવું વિકટ ને ભૂલામણીવાળું હોય, ચલિત કરનાર હોય, એમાં કંઈ આશ્ચર્ય નથી, એમ જરૂર સમજો. જોકે અમને ઉપાધિયોગ છે, પોતાની દશાની વાત કરે છે. એટલે ત્રિભુવનભાઈ કંઈ કહ્યું હશે કે બોધ આપો, સત્સમાગમ આપો. જોકે અમને ઉપાધિયોગ છે, તથાપી અવકાશ નથી મળતો એમ કંઈ છે નહીં.
સમય પૂરતો છે અધ્યાત્મ માટે, આત્મા માટે. કેમ કે વિચક્ષણ ઉપયોગ છે, વ્યવહારમાં બહુ રસ નથી, એટલે થોડોક ઉપયોગ દઈને કામ પતાવી દે છે. એટલે ભલે વ્યવહારમાં ઉપાધિ હોય, ઉપાધિ એટલે આ ધાપો ધંધો, આપણે તો એ આનંદની વાત છે. ધંધો વધે તો ગોપાલજીને એ પણ ઉપાધિ લાગે છે. ધંધો વધતો જાય છે, એમ કહે છે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. આપણો ધંધો વધે, કોણ રાજી ના થાય? દુકાન ખોલે અને 5ને બદલે 7 ગ્રાહક આવે તો આનંદ આવે કે નહીં? ડૉક્ટર હોય 3ને બદલે 6 દર્દી આવે તો રાજી થાય કે નહીં? આસિસ્ટન્ટ પોસ્ટ હોય, આસિસ્ટન્ટ પ્રોફેસર, એમાંથી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ થઈ જાય તો આનંદ આવે કે દુઃખ થાય? ડેપ્યુટીમાંથી ચીફની પોસ્ટ મળે તો રાજી થાય કે ન થાય? ઉપરાષ્ટ્રપતિમાંથી રાષ્ટ્રપતિ બનવામાં આવે તો, વાઇસ કેપ્ટનમાંથી કેપ્ટન કરે તો? જ્ઞાની સમજે છે કે આ બધું ન હૃદયને હારવાના નિમિત્ત છે, એટલે એને પ્રપંચ પરિગ્રહ કાર્ય વિકટ કારમો ઉદય કહે છે. જોકે અમને ઉપાધિયોગ છે, તથાપી અવકાશ નથી મળતો એમ કંઈ છે નહીં, પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિશે કંઈ ન થઈ શકે. આત્માને આત્મામાં જ રાખવો છે, સ્થિતિસ્થાપક દશામાં. બીજાનું ભલું કેમ થાય એ બધો પ્લાન કરવો છે, યોજના કરવી છે, સાથે વ્યવહારનો ઉદય છે. અને આત્મામાંથી ઉપયોગ બહાર જાય એવું કરવું નથી, એમાં ગૌણતા પરવડે એમ નથી કે. એટલે પરમાર્થ વિશે કંઈ ન થઈ શકે એવું છે. રુચિ પણ હાલ તો તેમ જ રહે છે કે આ કર્મ પતી જાય પછી અમે જગતનું કલ્યાણ કરવા પડશું બહાર. છે તો નાનપણથી ને જુઓ તો ખરા આ જગતને કેવી દશામાં મૂકીએ છીએ. કાળજામાં કંઈક ભર્યા કોડજો, પણ હમણાં એવું થાય એમ નથી કે આ એવો ઉપાધિયોગ છે. એટલે કહે છે કે અમારો આવો દશાનો ઉદય છે. બાકી જો માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે, પાછો બોધ આપે છે ત્રિભુવનભાઈને પોતાની દશા કહી નહીં કે આમાં ફસાવાનું જ છે. માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે, તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુપની છાયા છે. કલ્પદ્રુમ, કલ્પતરુ, અને કાં કેવલ દશા છે. એટલે પોતે આત્મા ક્ષાયક ભાવે આત્મા આવી જાય, સહજ આત્મ સ્વરૂપ, પછી એને કોઈ હલાવી ન શકે. માયાના દરેક પ્રપંચમાં જે સ્થિર રહી શકે એવા અષ્ટાવક્ર એ જનક રાજાએ માથે રાખ્યા છે. એમ અંબાલાલ મને કહે છે કે અમે તમારી ઉપર છીએ, અમને માયાના પ્રપંચ બાદ કરે એમ નથી. ચોતરફ ઉપાધિની જ્વાળા હોય અને ચિત્તમાં સમાધિ રહેવી, આ પરમ આશ્ચર્યકારક છે. પછી લખે છે 324માં અમને આમ રહે છે, ભલે આશ્ચર્યકારક હોય. કેમ તો કે રુચિ માત્ર સમાધાન પામી છે અમારી. ઈચ્છા જ દુઃખનું કારણ હતું ને, ઈચ્છાને જ મારી નાખી છે. ઈચ્છા મૃત્યુ, મહાભારતમાં વાત આવે છે ને, ઈચ્છા મૃત્યુ ભીષ્મનું. એટલે ઈચ્છા પ્રમાણે મોત આવે એમ નહીં, ઈચ્છાનું મૃત્યુ, ઈચ્છાને જ મારી નાખી. ઈચ્છા કાયા, ઈચ્છા માયા, ઈચ્છાથી જગ પાયા, કહત કબીરા જો ઈચ્છા વિવર્તી, તાકા પાર ન પાયા. એ जीव क्या इच्छा तबे है, इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. अनादिनी भूल કુપોલને મટી ગઈ છે. જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી અને ભવ નિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શને નમસ્કાર. કુપોલજી કહે છે હવે તો ખાલી પૂર્વનું ઋણ ચૂકવવાનું છે. ચોગતિ ચોપડા ચવનના ચૂકવી છૂટા થઈ જવું છે. જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે પાછા આપીને ઋણ મુક્ત થવું છે. આ જ તેની ઈચ્છા છે. તો જગત સાથે કંઈ સંબંધ અમારે ને વિચિત્ર જગતને કંઈ લાગે વળગે નથી. માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે, તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે અને કાં કેવળ દશા છે. એટલે કેવળ જ્ઞાન થઈ જાય, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તો બરાબર. તથાપી કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે મુમુક્ષુને. તો કલ્પ તરુસમ ગુરુ સત્પુરુષ મળી જાય, આશ્રય મળી જાય, પછી એ બધું સંભાળે. પછી જો તમે લેશો ગોદમાં તો પછી કેમ જાશો નિગોદમાં. અબ સौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. પ્રભુજીજી નિર્ભય થઈ ગયા હતા.
રોજાનું ઓછું કરે અમારે મૃત્યુ મહોત્સવ છે કે આનંદ આનંદ. અમને કુપોલદેવ કહ્યું છે સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે કે નિર્ભય થઈ જાય સિંહની જેમ ફરે. પછી એને કર્મ શું કરે? તાવલી આવી છે કે હજી આવો કે પછી ક્યાં ત્યાં ઉઘરાણી કરવા આવશે? નિર્ભય થઈ જાય. એટલે કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે. આવું મળી જાય આશરો અને લે આશ્રય. પછી ડર છે નો ધીંગધણી માથે કિયા કોણ ગુંજે નર ખેડ. પછી કોનો ડર? પણ એને માટે શ્રદ્ધા અડગ કરવી પડે. કેવી? એક ધણી ધ્યાર્યો બીજો મન મંદિરાણું નહીં. મેં તો જ કારણ સ્વામી સૂર ઉવેખ્યા ઘણા 33 કરોડ દેવ લાવો દેવ દેવી બધા ફેંકી દીધા. પછી ઉવેખ્યા મોહનવીજી મહારાજ કહે છે મેં તો જ કારણ સ્વામી સૂર ઉવેખ્યા ઘણા. કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે. તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી. આ તાપ કર્મનો તાપ આદિ વ્યાધિ ઉપાધિ આખો લોક બળી રહ્યો છે. એ ગંધ જરીએ દુખે વલ્લોએ ત્રિવિધ તાપથી. કોઈને મનનું દુઃખ, કોઈને શરીરનું દુઃખ, કોઈને સગા સંબંધીનું દુઃખ, આદિ વ્યાધિને ઉપાધિ. એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જેવે યોગ્ય થવું પ્રસંગ છે. એટલે સત્પુરુષનું ઓળખાણ અનંતકાળથી નથી થયું. લખ્યું ને સત્પુરુષની પ્રાપ્તિ અને જીવની પાત્રતા આના વિધા અટક્યું છે. સત્પુરુષ તો હતા, ક્યારે નહોતા? સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી, કુપોલદેવ લખે છે. પોતે હતા ને, આ જીવ પાત્ર નહોતો. આ જીવ તીર્થંકરના સમોવસણમાં પણ જે આવ્યો, આંટો મારીને આવ્યો, ખાલી ને ખાલી. એટલે જીવ ઓળખતો નહોતો. લખે છે કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે યોગ્ય થવું પ્રશસ્ત છે. એ લાયક થાય તો ઓળખે. તે યોગ્ય થવામાં બાદ કરતા એવો માયા પ્રપંચ છે કે તમે આ માયા પ્રપંચ જે કરો છો ને, એટલે જેમ જેમ પ્રવૃત્તિ વધે એમ એમ સમાધિ સુખ હાનિ પામે. કુપોલદેવ ગાંધીજીને સલાહ આપે છે કે જેમ જેમ પ્રવૃત્તિ વધારશો, ઉપાધિ વધારશો, એમ સમાધિ સુખ હાનિ પામશે. અને જેમ જેમ આ ઉપાધિ બધી ઘટાડશો, પ્રવૃત્તિને સંકલશો, એમ એમ સમાધિ સુખ પ્રગટ થશે. 609માં લખ્યું છે ને બોધમાં કે એકવાર જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તો ધીરે 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 પ્રવૃત્તિ સંકોચવી પડે. એકવાર ખબર પડી કે આ જ મને કલ્યાણનું કારણ છે. 609માં લખે છે કૃપાલદેવ સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. અને આનંદકાળનો અભ્યાસ છે. માયામાં આનંદ છે અને સંસારમાં કોઈ મહત્ પુણ્ય યોગે તે ઓળખાણથી નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ જેવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તો તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યે અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા અને પરીક્ષણ કરવા. પ્રવૃત્તિ સંકોચે તો પછી અવકાશ રહે ને આત્માર્થનો. અંબાલાલભાઈને કુપાલદેવ કહે છે કે જેટલો વખત આયુષ્યનો એટલો વખત જો ઉપાધિનો રાખશો તો આત્માનું કલ્યાણ ક્યારે કરશો? પછી ક્યારે? મરી ગયા પછી? દાખલો આપતા પ્રભુશ્રીજીએ એક શેઠને મોટો કારોબાર, દીકતો ધંધો, એક મૌલવીને ટ્યુશન રાખ્યું એણે કે કિતાબ લઈને તમારે આવવાનું કુરાન લઈને અને રોજ આ અડધો કલાકનો અભ્યાસ કરાવડાવવાનો મને. કાલથી ટ્યુશન શરૂ. તો મોટી કિતાબ લઈને આવ્યા મૌલવી, લીલું કપડું પાથરવા માંડ્યા, કુરાન મૂકવા માંડ્યા. તો કે આજે નહીં, આજે તમારે મિટિંગમાં જવાનું છે. બીજે દિવસે આવ્યા, આજે તમારે વેપારી આવવાના છે. ત્રીજે દિવસે આવ્યા. એમ કરતાં કરતાં સમય ઉપર સમય થાય. મૌલવી કે આપણે વાંધો નથી, પગાર તો ચાલુ છે આપણો. શેઠનું મોત આવ્યું, કબ્રસ્તાનમાં લઈ જતા હતા. ખાડો ખોદે છે બધા, માટીનો ઢગલો થાય છે. 3.5 હાથ જગ્યા તો નાખવી પડે ને અંદર ઉતારવા માટે. મૌલવી ત્યાં પહોંચી ગયા એ દિવસે સવારે કિતાબ લઈને. એણે તો લીલું કપડું પાથર્યું ત્યાં ખાડાની બાજુમાં અને વાંચવા શરૂ કરવા માંડ્યા. એટલે ડાઘુ કહે છે બધા કે આ શેઠ તો ગુજરી ગયા છે, હવે હમણાં તમે ઉતારવાના નીચે, તમે આ શું કરો છો આજે? તો કે હું રોજ આવતો હતો કેટલા વખત, એને ટાઈમ નહોતો મળતો, આજે એક સામટો સાથે એને ટાઈમ મળ્યો છે. તો પણ એ તો મરી ગયા જ કે તમે ક્યાંથી ટાઈમ મળવાની વાત કરો છો? તો તમે બધા જીવતા છો ને, તમે સાંભળી લો. કે ક્યારે સાંભળશે? નિવૃત્તિ જ નહીં લેતો.
એટલે જેટલો વખત આયુષ્યનો એટલો વખત ઉપાધિનો જીવ રાખે તો જીવ છૂટે કેવી રીતે? એટલે કહે છે કે તે યોગ્ય થવામાં બાદ કરતા એવો માયા પ્રપંચ છે, જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્ત્યા વિના યોગ્યતાનું આવરણ ભંગ થતું નથી. પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચારે કોટ્યાવધિ યોજનો ચાલ્યા કરે છે. ચાલ્યા જ કર્યો. નરસિંહ મહેતા કે નક્કી રસ્તો ભૂલ્યો, અનાદિકાળથી દોડતો આવ્યો છે, હજી મંજિલે પહોંચ્યો નથી, નક્કી રસ્તો ખોટો હોવો જોઈએ, નહીં તો એમ કેમ બને? ક્યારેક તો રસ્તો પૂરો થાય ને મુસાફરી. વગર વિચારે કોટ્યાવધિ યોજન ચાલુ રહે છે અંધારામાં જીવ. તે યોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય પછી? આમ ન થાય તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને જેમ શમાવે તેમ શમાવો. હવે ભૂલ થઈ ગઈ છે, તમે પાથરી લીધું છે માયાના પ્રપંચમાં, સંકોચો. હવે કે વ્યવહારિક નુકસાને થોડું થાય તો એક કરી લો, તો પણ આ નુકસાન મોટું થાય છે આત્માનું. સર્વ પ્રકારે નિવૃત્તિ એ વિશેની કરી યોગ્ય વ્યવહારમાં આવવાનો પ્રયત્ન કરવો ઉચિત છે. કે કેટલી વાર છે એટલે કૃપાળુ કહે છે, જેનું પરિણામ વિપર્યય હોય એની શરૂઆત અશુદ્ધ ઉપયોગ વગર થઈ જ ન હોય. 64મા પત્રમાં લખે છે, જો પરિણામ સુખદાયક આવ્યું તો બરોબર હોય, તો આપણી કઈ ક્રિયાનું ફળ આપણને સુખદાયક લાગે? હું ભણું પછી સુખી થાવ થયો, હું કમાઉં પછી સુખી થાવ થયો, હું પરણું પછી સુખી થાવ થયો, મને સંતાન થાય પછી હું સુખી થાવ, એક નહીં 2 થાય પછી સુખી થાવ. કોણ સુખી થયો? ઘર માંડીને કોઈ સુખી થયો જ નથી. આ તો લક્કડતા લડ્ડુ, ખાયા ઓ બી પત્તાયા, નહીં ખાયા ઓ બી પત્તાયા. એટલે જેનું પરિણામ વિપર્યય આવે એની શરૂઆત અશુદ્ધ ઉપયોગવાળી જ હોય. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, આ ધ્યાનમાં નથી રહેતું એને. હિત સુખ અંદર દુઃખ બસે, वो सुख भी दुख रूप. એ શિખર ચડ્યો જ નથી, ચડ ઉતંગ જ્યાં સે પતન. શિખર નહીં, વો કૂપ. એ ટેકરો હતો જ નહીં, કૂવો જ હતો પહેલેથી. તને ભ્રાંતિથી ટેકરો લાગતો હતો, તું તળિયે પડ્યો છું. એટલે જેનું પરિણામ વિપર્ય હોય તેની શરૂઆત અશુદ્ધ ઉપયોગ વિના હોય જ નહીં. અને નાનામાં નાના પ્રાણીથી લઈને મદોદમત હાથી સુધીના બધા જીવો સુખ જ ગોતે છે કે મને સુખ મળે, અને સુખનું આરોપણ કરે છે. અને કોપાદો લખે છે ભાવના બોધમાં કે લગભગ બધાને એ આરોપણ જૂઠ હોય છે, એટલે દુઃખિત થાય છે. પછી સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. થોડુંક પૂર્ણ હોય એ એફડી વટાવે એટલે એને બદલામાં મળે, ખાલી થઈ જાય એટલે પાછો હતો તેમ ત્યાં કોરો ધાકડ. સુખ શોધે છે પણ સુખ ક્યાં છે એ ખબર નથી, અને સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખહીન વસ્તુમાં, જડમાં નહીં જળનાર. સુખ અંતરમાં છે, બાહ્યમાં મળવાનું નથી, બાહ્યમાં ગોતે છે. એ જીવ તને એ જ કહું છું, ભ્રમામાં સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. 108માં કહ્યું ને કૃપાલજીને, પરમાં સુખ શોધે છે. આખું 157માં પત્રમાં રોજની રીતે કૃપાલદેવે લખેલું છે કે કયો ભાગ જિંદગીનો સુખ, કયો બાળપણ, યુવાની, પ્રૌઢ વય કે બુઢાપા, કેમાં સુખ છે. એટલે કૃપાલદેવ લખે છે કે આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ. બાળપણ ખબર નહીં, રમત ગમતમાં રોતા, આખડતા, પડતા. માનો કે 46 વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે, પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકશું નહીં. બાળપણનું તો આપણને થોડું ઘણું યાદ આવે, અથવા બીજાનું જોઈએ. વૃદ્ધાવસ્થાનું તો દેખાય જ છે અને અનુભવાય છે. શિશુપણું ખેલમાં ગયું, ન હરિ નામ તે મુક્તિ લયું. જરૂર જાણજે જો બની જશે યુવાની, જવાની જ છે. સમજ પ્રાણિયા શી ગતિ થશે હવે. શિશુપણું ખેલમાં ગયું, હરિનામ તે મુક્તિ ના લયું. જરૂર જાણજે જો બને જશે
સમજ પ્રાણિયા શ્રી ગતિ થશે. શિથિલતા સિવાય બીજું કંઈ નહીં થાય કે બુઢાપામાં. હવે માત્ર એક યુવાવસ્થા રહે જુવાનીમાં, તેમાં જો મોહનીય બળવત્તા ન ઘટી તો સુખથી નિંદ્રા આવશે નહીં. ભોગ વિલાસમાં, કમાવાના પ્રપંચમાં, જગતને બાદ ભીડવામાં ઓછું પડે. નિરોગી રહેવાશે નહીં. માઠા સંકલ્પ કોઈ ટળશે નહીં અને ઠામ આથડવું પડશે. અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનો પ્રયત્ન કરવો પડશે. બધાને કંઈ જુવાન થાય એટલે નોકરી મળી જાય, કમાવા માંડે એવું થોડું છે. નોકરી મળે તો છોકરી ન મળે, છોકરી મળે તો નોકરી ન મળે, બે મળે તો ભાન ભૂલે. ધન જોબનને ઠાકરી એ ઉપર અવિવેક, આટલાવાના જો મળ્યા અનર્થ કરે અનેક. ધન પૈસા મળ્યા, જોબન ભર જુવાની છે, ઠાકરી સત્તા અધિકાર મળ્યો, લક્ષ્મી અધિકાર, કુટુંબ પરિવાર, પછી તો નશામાં. ખરી મહત્તાના પાઠમાં કોપાદો લખ્યું છે ને, પડવાનું જ થાય. વધવાપણું સંસારનું નર દેને હારી જવાનું થાય પછી. એટલે કે જે રિદ્ધિ હશે તો, નહીં હોય તો પ્રથમ તેનો પ્રયત્ન કરવો પડશે. ઈચ્છા પ્રમાણે મળી ન મળી તે તો બાજુ રહી, પરંતુ પેટ પૂરતી પણ ઘણા ન મળે. તેની ચિંતામાં ને ચિંતામાં, વિકલ્પમાં સમય જાય, આર્ત ધ્યાનમાં. માત્ર દુઃખ સિવાય બીજું કાંઈ દેખી શકશું નહીં. ક્યારે મળે એમ કરતાં વાળ સફેદ થઈ જાય, દાંત ખરવા માંડે, કડ વાંકી થઈ જાય. કુપદો લખ્યું છે ને, શંકરાચાર્ય લખ્યું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતા ફાવ્યા તો એકદમ આંખ તીર્થી થઈ જશે, અને ન ફાવ્યા તો લોકના ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ દુઃખ આપશે. કે પ્રત્યેક વખત મૃત્યુનો ભયવાળો જ જીવ છે, રોગના ભયવાળો છે. 7 પ્રકારના ભય છે. આજીવિકાનો ભય, આબરૂનો ભય, આલોકનો ભય, પરલોકનો ભય, વૃદ્ધાવસ્થાનો ભય. બહુ ભેગું થઈ જાય તો કોઈ લઈ જશે, તો સગાવાલા લઈ જશે, ઇન્કમ ટેક્સની રેડ પડશે, સરકાર લઈ જશે. લેણું હશે તો તને લેવાનો ભય, દેણું હશે તો દેવાનો ભય. બધું ભય ને ભય છે. તો કઈ અવસ્થા સુખી? નિરોગી અવસ્થા, જરા અવસ્થા, યુવાવસ્થા, બાલ્યાવસ્થા, કઈ અવસ્થાને સુખરૂપ ગણવી? એટલે અધ્યાત્મ કરવા માટે આજ જેવો કોઈ મંગળ દિવસ નથી. સૌથી સારામાં સારો દિવસ આ છે. શુભસ્ય શીઘ્રમ. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. કુપદે લખ્યું, વૈરાગ આવે ઝંપલાવાનું. આ અવસર બેર નહીં આવે. બાકી બધું પૂર્વને પૂર્વી છે, આ અપૂર્વ વસ્તુ મળી છે. એટલે ન ચાલતા શું કરવું? તો પછી ન ચાલતા કરવો જોઈએ. ચાલે એમ જ નથી. હવે કુપોદોને પૂર્વ પ્રયોગને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે. અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે. આ સંસારનો શું કરવો છે એને આ લખ્યા પછી પાછું પરણવું પડે છે. આ ન ચાલતા કરવો પડે. અને તે પણ પ્રારબ્ધવશાત, ઉદય પ્રયોગ, નસીબ છે એટલે કરવું પડે છે. આપણે તો પેટ ચોળીને પીડા ઊભી કરીએ છીએ, ન હોય તો ઊભું કરે છે. કુંડળી કરે, જ્યોતિષ પાસે જાય, હસ્તરેખા પાસે જાય, માદળિયા પહેરે, મંત્ર તંત્ર લે, માનતા માને, તીર્થયાત્રાની માનતા માને, ભગવાનને છત્ર કરાવી દો એમ લાંચ આપે, બ્રાઇબ આપે, પૂજા ભણાવે, બધી અંતરાય કર્મની, વેદનીય કર્મની, સિદ્ધચક્ર પૂજન ભણાવે. ભણાવવાનું જ છે આત્માના કલ્યાણ માટે, પરદેશ જવા માટે નહીં. અંતરાય કર્મની પૂજા. નવી ફેક્ટરી શરૂ નથી થતી એટલે નથી કરવાની, આત્મા માટે જ કરવાનું છે. પ્રારબ્ધવશાત નિષ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર, આપણો કયો વ્યવહાર એવો હોય છે કે ન ચાલતા કરવો પડે એવો? પ્રારબ્ધવશાત અને નિષ્પૃહ બુદ્ધિથી આપણી કઈ વ્યવહારની ક્રિયા એવી હોય છે કે જે ન ચાલતા કરીએ એવું હોય એટલે જ કરીએ છીએ આપણે, કે કરવું જ પડે. પ્રારબ્ધવશાત છે કે વાટ જોઈએ છે આપણે. અને નિસ્પૃહ બુદ્ધિથી આપણે સ્પૃહા વગર એ કોઈ કામ કરીએ છીએ વ્યવહારનું. અનંત લોભથી ને જ બધું કામ કરીએ છીએ. અનંતાનુબંધી માનથી ને લોભથી ને માયાથી. એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો, કુપાલદેવ કહે છે.
ત્રિભુવનભાઈને કહે છે કે યોગ્ય વ્યવહાર, તમે આ વ્યવહાર, ફરજ, જવાબદારી પ્રમાદ છતાં ઉદય માનવાથી અને મોહ છતાં દયા માનવાથી કંઈ કર્મ ભૂલથાપ ન થાય કે મારી ઉપર જવાબદારી છે ને, મારી ફરજ છે ને, એટલે વ્યવહારમાં અમે પડ્યા છીએ, વ્યવહાર તો કરવો પડે ને. ગોપાલદેવ આને યોગ્ય વ્યવહાર કહે છે. એટલે કહે છે કે છોકરો, ઉપદેશાયમાં ગોપાલદેવ લખ્યું છે 20 વર્ષનો છોકરો મરી જાય અને કાલે મોટો થઈ જાય છે એટલે માયા ભૂલવે છે. પછી આમ તો વૈરાગ આવે કે હવે બસ અધ્યાત્મમાં, ભક્તિમાં લાગી જાઉં. પછી એનો છોકરો છે ને એ કાલે મોટો થઈ જાય છે, માર્યા પાછળ કાંઈ મરાતું નથી. આમ જ ચાલે છે ને સંસારમાં. ત્યારે ક્ષમતા આવી જાય, મિથ્યા ક્ષમતા. એ ક્ષમતા નથી, મિથ્યા ક્ષમતા છે. એનો કાર્યકારી ન થતો વૈરાગ, આ સ્મશાન્ય વૈરાગ કહેવાય. અને સામાન્ય પુરુષ પણ, સામાન્ય સત્પુરુષે ઈચ્છાપૂર્વક કાંઈ પ્રવૃત્તિ કરતા જ નથી. કૃપાદેવ જ્ઞાનીની, પૂર્ણ જ્ઞાની તો વાત જ અલગ. આત્મજ્ઞાન થયું હોય જેને, સંકિત થયું એમ માનતો હોય, એ ઈચ્છાપૂર્વક ધર્મનો બોધે ન આપે, ઉદયપૂર્વક હોય. એટલે કૃપાદેવ લખે છે કે માયામાં બળી રહ્યો હોય, ખરેખર એને એવું લાગ્યું હોય તો વિતરાગના ધર્મનું શરણ લે. પછી શુભ શીતલતામય છાંય રેમાં છે ને, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. પછી વ્યવહારમાં લપેટાય નહીં, ન ચાલતા કરવો પડે. ગોપાલદેવ મળ્યા પછી અંબાલાલભાઈએ કોઈ વ્યવહારનું કામ કર્યું જ નથી. બધું ઓછું કરી નાખ્યું, જમીન બધી વેચી નાખી, કારોબાર ઘટાડી નાખ્યો. મુનિમ ચલાવતા ગોપાલદેવને પત્ર લખે છે 12 મહિનાનું કામ અમે 1 મહિના જેટલું સંકોચી લીધું છે. તોય ગોપાલદેવ પાછા ઠપકો આપે કે પ્રમાદમાં શું પડે રહ્યો છે. એટલે બિન સદગુરુ કોઈ ભેદ ન લે. આવા સદગુરુ મળે એ કે નહીં તો આપણો વ્યવહાર મજબૂત કરી દે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધારે આ સદગુરુનું લક્ષણ નથી. એટલે કુપદો લખ્યું બિન સદગુરુ કોઈને ભેદ લહે, મુખ આગળ હે ક બાત કહે, જે ગુરુ કે એ સદગુરુ કે છોડવાની વાત હોય. બાકી પોતાની મળે તો ગૂંચવાય. અનંતવાર જેવું ગ્રંથિ ભેદ સુધી આવ્યો છે અને પાછો ફરી ગયો છે. અને કાં તો ત્યાં પહોંચે એટલે પોતાને જ જ્ઞાની સમજી જાય. એટલે યોગ્યતા આવતી નથી. કૃપાલદેવ તો લખ્યું છે જ્ઞાની પુરુષને મળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસે નહીં. અને ધન આદિ લોકની સંપત્તિ છે એને એ કાંકરા સમજે. 254માં, આ 454માં પત્રમાં લખ્યું છે. અને ઉપદેશાયમાં લખ્યું છે 691માં પાનામાં. એટલે વિષયા રસ વિષ સમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખા લાગે, આત્મપદ ચિહ્ને ત્યારે અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરે, આરે કાયા મહી આત્મ હીરો, ભૂલી ગયા ભવમાય ફિરે અલખ નિરંજન. આવું થાય પછી એને ઝેર જેવું લાગે. રામ જાત્રાએ ગયા હતા, 18 વર્ષની ઉંમર, વૈરાગ આવ્યો. ખાય નહીં, પીવે નહીં, નવા કપડાં પહેરે નહીં, રાત દરબારમાં જાય નહીં, ઘોડે સવારી કરે નહીં, રથ લઈને બહાર ફરવા જાય નહીં, બગીચામાં નાટક ચેટક જોવે નહીં. કેવો રોગ લાગુ પડ્યો છે. કુળગુરુને બોલાવ્યા, વિશ્વામિત્રને, કંઈ થયું નહીં. વશિષ્ઠને બોલાવ્યા. વશિષ્ઠને ખબર પડી લોડું તપે છે, હવે ઘા મારો ધારો ઘાટ આવશે. પછી બોધ આપે છે યોગ વાસિષ્ઠ, સમજાવે છે. ત્યારે વાત આવે છે પ્રાપ્ત પદાર્થે ના રુચિ, નહીં અપ્રાપ્તે આશ. જે નથી મળ્યું એની કોઈ આશા નથી, ને મળ્યું છે એમાં કોઈ રુચિ એ નથી. ઈચ્છે નહીં કો ચીજને મળી શાંતિના ખાસ. આ યોગ વાસિષ્ઠનો 36મો શ્લોક છે. બ્રહ્મચર્ય ગ્રંથયુગલ લખ્યું છે, સમાધિ શતક અને યોગ વાસિષ્ઠના પ્રકરણ ભેગા કરીને. ઉત્કૃષ્ટ વૈરાગ્યનો ગ્રંથ, સીમાડા ક્ષેત્રથી લખેલો. બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ વૈરાગ્યમાં હતા ત્યારે કે રસ જ નથી આવતો કે. અને પછી જે કરે એ ન ચાલતા કરવો જોઈએ, પ્રારબ્ધ વશાત નિષ્પૃહ રહે, આને યોગ્ય વ્યવહાર માનજો કે. પછી લખે છે વી રાયચંદના પ્રણામ, આટલો બોધ આપી વેધક માર્મિક. પછી નમસ્કાર કરે છે કે આ સ્વીકારો તમે તો કામ થાય. એને તો ભાવ છે કે કોક જીવા પામે, કોઈ પામે મુમુક્ષુ વાત.
કેમ? સવી જીવ કરું શાસન રસીના ભાવ છે એટલે પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી, પોતાની આ દશા કહી અને મુમુક્ષુએ જેને આ પદ હાંસલ કરવું છે, જ્ઞાનીને ઓળખવા છે, તો જ્ઞાનીએ જે કહ્યું છે એનો આશરો લઈ અને આ પ્રમાણે જીવન વ્યવહાર ટકાવવો પડે, તો અધ્યાત્મમાં આગળ વધાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.